નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે આપનું જીટીપીએલ જૂનાગઢ ન્યૂઝમાં। સૌપ્રથમ આજના મુખ્ય સમાચાર। મુખ્યમંત્રીની ટકોર બાદ મહાનગરપાલિકાએ પોલીસને સાથે રાખી કાળવાના વોકળા ઉપરના ગેરકાયદેસર દબાણો દૂર કર્યા। જોકે માત્ર ઝૂંપડા અને કાચા મકાનો ઉપર જ બુલડોઝર ફર્યું, મોટા માથાઓ હજુ બાકી। ભૂતનાથ મંદિર ખાતે 3 સિંહની પ્રતિકૃતિ સમા રાષ્ટ્રીય ચિહ્નને ખુલ્લું મૂકતા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ નગર અને રાષ્ટ્રની સમૃદ્ધિ માટે આવશ્યક હોવાનું જણાવતા મહંત મહેશગીરી બાપુ। જેલમાં 17 વર્ષથી સજા ભોગવી રહેલ કેદીને સારી ચાલચલગતને કારણે મુક્ત કરવામાં આવ્યો। હજુ 17 કેદીઓને મુક્તિ માટેની કરવામાં આવી રહી છે પ્રક્રિયા। જૂનાગઢમાં ખેલ મહાકુંભ અંતર્ગત કરાટે સ્પર્ધામાં થઈ બબાલ। વાલીઓએ હોબાળો કરીને આયોજકો ખૂબ જ ગંભીર ભ્રષ્ટાચાર કરી રહ્યા છે તેવો કર્યો આક્ષેપ। અને 335 જેટલા બેંક ખાતાઓ સીઝ કરી વ્યાપક ભ્રષ્ટાચારની સંભાવના વચ્ચે 3 પોલીસ અધિકારીઓ સામે એટીએસની તપાસ કરતા રેન્જ આઈજી જાજડિયા। આ તમામ સમાચાર આપણે વિગતવાર જોઈએ તે પહેલા લઈએ એક બ્રેક।